આપણે એક્ઝેક્ટ માતાજીના ડુંગરની સામે પહોંચી ગયા છીએ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણા સરસ મજાના નવા વ્લોગમાં. તો મિત્રો આપણે આવ્યા હતા હનુમાન દાદાએ દીવાબત્તી કરવા મિત્રો, અને આપણે દીવાબત્તી કરી લીધી છે. અને મિત્રો આજે અમે જવાના છીએ રાજસ્થાન ફરવા માટે. તો અમે આજે 11 વાગ્યા સુધી કામ કરશું, પછી 1-1.5 વાગ્યાની બસ છે અમારી, બીજી કંપની છે ત્યાંથી બસ અમારી ઉપડવાની છે. તો હવે 2-3 દિવસના વ્લોગ બહુ એટલે મતલબ વધારે ને વધારે ઇન્ટરેસ્ટિંગ થવાના છે. એટલે આપણા વ્લોગ જોતા રહીજો મિત્રો, અને આવશે બહુ મજા. કેમ કે અહીંના તો હું કંપનીના અમારા વ્લોગ જોઈને તમે તો કંટાળી ગયા છે, પણ આ 2-3 દિવસના વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કેમ કે આવવાની છે. તો મિત્રો આપણે રહ્યું ને ભાઈબંધનું પાવર બેંક લઈ આવ્યા છીએ. એટલે હવે બધું પાવર બેંક, બે મોબાઈલ બધું આપણે રહ્યું ને ફૂલ ચાર્જિંગ કરી લેવાનું છે, કેમ કે આખી ટ્રીપ ઉતારવાની છે. અને હવે વ્લોગ થવાના છે 2-3 દિવસના 15-20 મિનિટના. એટલે મોબાઈલમાં સ્વાભાવિક બેટરી તો ઉતરે જ. એટલે પાવર બેંક ને મોબાઈલ ને બધું ચાર્જિંગમાં લગાડી દઈએ, જેથી આપણા વિડીયોમાં રૂકાવટ ન આવે. તો આપણે એક નવો ધંધો ચાલુ કરી દીધો છે, ન્યૂ એડેડ ++++. હવે એક આ બાકી રહી ગયું, તો હવે આ પણ કરી લઈએ. તો જેને ઓર્ડર દેવા હોય ફટાફટ કોમેન્ટમાં પોતાનો નંબર નાખી દેજો, જેથી જેને લેવલ આવું કરવું હોય ને મેટલ પાથરા પછી એના ઓર્ડર લેવામાં આવશે. મિત્રો નીકળી ગયા છીએ આપણે ડબલના સોફામાં. ભાઈ એકલો જો આ વખતે જમાવટ પડે એવું એસી બેસીને જો 2 એસી, હું એકલો. અરે પણ આ વખતે યાર ચાર્જિંગની પણ સુવિધા છે. જો 3 ભરાવો ને મોબાઈલ ચાર્જિંગ. ફાઇનલી મિત્રો જો આપણે ચોટીલા ભોગી ગયા છીએ. ત્યાં શ્રીફળ વધેરી પછી આગળની ટ્રીપ આપણી ચાલુ થઈ જાય. તો જો મિત્રો આપણે એક્ઝેક્ટ માતાજીના ડુંગરની સામે પહોંચી ગયા છીએ. હવે આગળ થોડીક જગ્યા મળે ત્યાં સાઈડમાં બસ દબાવીને અને પછી માતાજીને પ્રસાદી ચડાવીને અને પછી અહીંથી નીકળશું. જાઓ, બસ ઊભી રાખી દીધી છે. હવે આ પેલા ભાઈ ગયા છે અમારા મનીષભાઈ શ્રીફળ લેવા. હવે શ્રીફળ લઈને પછી માતાજીને અર્પણ કરીને અને પછી જ અમે આગળ નીકળશું. મિત્રો કેમ ચોટીલા આવી ગયું ને ખબર જ ન રહી. એસી વાળી બસ છે આ વખતે, એટલે જમાવટ પડવાની છે અને થોડોક આરામ પણ થઈ જાય. ચાલો મિત્રો, વરસાદી આવી ગઈ છે અને હવે નીકળી પણ ગયા છીએ. હવે ઘરે હોઈ જ આવી. તો મિત્રો વાગ્યા 7:30. રસ્તામાં એક સરસ મજાનું મેરડીવાનું મંદિર આવ્યું હતું, પંચાસર ગામ છે ત્યાં. તો ત્યાં અમે જો અત્યારે જમવાનું બનાવવા રોકાઈ ગયા હતી. અને જો આપણા ભાઈબંધ દોસ્તારો બધા બેઠા છે જમવાનું બનાવી કાચીને, ક્યારે બને ને ત્યારે અમે ખાવી. જો અમે જુવાની બધા અહીંયા બેઠા છે, બધા મોટી ઉંમરના આગળ બેઠા હતા. અને આ ભાઈ બિલો મળી ગયો ને તો ટેસ્ટિંગ કરે કેવો લાગે. મિત્રો આનું શરબત હોય ને મિત્રો તો તમને જમાવટ પડે આમાં. બાકી ચાલો મિત્રો, જમી લીધું છે અને હવે નીંદર પણ આવે છે. જો મારા મોઢા ઉપર જોઈ જ શકો છો. તો હવે અહીંથી રાજસ્થાનની બોર્ડર છે 120-130 કિલોમીટર જેવી. અને હવે મળવી કાલે ડાયરેક્ટ આપણે રાજસ્થાનમાં. હવે હોઈ જવી ખરાબ. અને મજા આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.